નરસિંહ મહેતાને કહેવું પડ્યું, આજની ઘડી રળિયામણી, આજની ઘડી. ગઈકાલે ઘડી ગઈકાલની હતી, આવતીકાલે જે ઘડી આવશે એ આવતીકાલની આવશે, પણ આપણા માટે તો આજની ઘડી રળિયામણી, આજની ઘડી રળિયામણી, આજની ઘડી રળિયામણી. મારો વાલો આવ્યાની વધામણી, જીરે 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 આજની ઘડી રળિયામણી, આજની ઘડી રળિયામણી. એટલે માણસ ભયગ્રસ્ત છે. એનું કારણ છે એનું અંધારું. અને એવું બધું મનમાં આપણે બધું ભરી રાખ્યું. ટૂંકમાં કહું તો તમે જો અત્યારે તો બધા કથામાં બેઠા છો, હા, બધાનું મન કથામાં છે. કથામાં જેનું મન ન હોય એ ઊંચી આંગળી કરે, કોઈ કરી નહીં. હા, બધાનું મન કથામાં છે. મારે તમને એક પ્રશ્ન કરવો છે. તમે કોઈ વીછી જોયો છે? વીછી વીછી ન જોયો હોય એ ઊંચી આંગળી કરે. વીછી નથી જોયો? જોયો છે? હા. બે પ્રકારના, પીળાયા આવે ને કાળાયા આવે. હવે જેને વીછી જોયો હશે ને એને હું તમને અત્યારે કહું, તમે આંખ બંધ કરો, તમને વીછી દેખાશે. લ્યો, તમે તારે પ્રયોગ કરી લો. આંખ બંધ કરીને આમ આમ જોઈ લો તો વીછી દેખાશે. હવે તમે તો કથામાં હતા, મન કથામાં હતો, આ વીછી તમારા મનમાં મગજમાં આવ્યો ક્યાંથી? હતો નહીં, મેં નાખ્યો. એવી રીતે આપણા મનમાં ઘણું બધું લોકો નાખી ગયા છે, અને પાછું આપણે સાચવી રાખ્યું છે, કાઢ્યું નથી. એવું ભર્યું છે, એવું ભર્યું છે. બહેનોને ટેવ હોય, ખોટું નહીં લગાડતા. બહેનોના સ્ટોર રૂમમાં છે ને, હા, 20 વર્ષથી કામ ન લાગ્યું હોય એ પડ્યું હોય, અને ભવિષ્યના 20 વર્ષ કાંઈ કામમાં લાગવાનું નથી તોય સાચવી રાખે. આપણે કહીએ આ બધું બોલે એ તો સંઘેરો સાપે કામ લાગે એમ કહી લ્યો. હા, તો હું તો ઘણી વખત કહું, એક એક પકડીને રાખો ને ઘરમાં, જો સંઘેરો સાપ કામ. આ મનને લોકોએ સ્ટોર રૂમ જેવું બનાવી દીધું છે. બધું અંદર એ નાખ્યા જ કરે, નાખ્યા જ કરે. અને એ જ મન આ અંદર જ્યારે મનમાં ટ્રાફિક જામ થાય ને પછી એ મન ઉદ્વેગ કરે. વિચારોનો જ્યારે ટ્રાફિક જામ થાય, હા, અહીંનું વિચારે, બધાનું વિચારે, અને પછી એમાંથી જે ચિંતા ઊભી થાય. એટલા માટે આજની ઘડી રળિયામણી. માણસ વર્તમાનમાં જીવી લે.